દેશના કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે હજી પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીને પણ ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનવું પડ્યું હતું। ત્યારે હવે આજે ફરી એકવાર ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તે અમદાવાદ ખાતે મળી હતી, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જેવી રીતે ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયા હોવાની વાત કહી હતી તેને લઈને સંકલન સમિતિએ વળતો જવાબ આપ્યો છે। શું કહી રહી છે સંકલન સમિતિ તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો હતો। રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ ભાજપે આપી હતી, પરંતુ એક જાહેર કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે છેલ્લા 52 દિવસથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે। ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ આંદોલનને હાલ અલ્પ વિરામ આપવામાં આવ્યું છે। આને લઈને થોડાક સમય અગાઉ જ્યારે ખોડલધામ કાગવડ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા અને તેમને જ્યારે ક્ષત્રિય સમાજની અંદર જે સંકલન સમિતિમાં વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને તેમને પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનું આંદોલન પૂરું થાય છે, પાર્ટ 1 અને પાર્ટ 2 એ તેમના ઘરનું હશે તે પ્રકારનું નિવેદન સામે આવતાની સાથે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ શંકરસિંહ વાઘેલાને વળતો જવાબ આપ્યો છે। તેમણે કહ્યું છે કે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ છે અને 120 જે સંસ્થાઓ છે તેમના દ્વારા આ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। એટલે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા એક નાનામાં નાના માણસોને સાથે રાખીને અને સ્વયંભૂ આ આંદોલન છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જે જાહેરાત કરી છે તે આવું ના કહી શકે। પહેલાં તો શું કહી રહ્યા છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા તે સાંભળી લો। સંકલન સમિતિ વતીથી આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાત એટલે શાંત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત। ઘણા બધા પત્રકાર મિત્રોએ પણ દહેશત વ્યક્ત કરી હતી ચૂંટણી પહેલાં, જ્યારે અમે પ્રેસ કરી ત્યારે પણ અમે એ વખતે ગુજરાતની પ્રજાને, અમારા તમામ ભાઈ બહેનોને અમે આશ્વસ્ત કર્યા હતા કે ક્ષત્રિય સમાજ તરફથી કશું જ પણ એવું ન થાય કે શાંતિ ડોળાય, વર્ગ વિગ્રહ ઊભો થાય। એટલે અમે પહેલાં તો આ બાબતે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું કશું બન્યું નહીં અને 7મી તારીખે ખૂબ શાંતિપૂર્વક મતદાન થયું। આ કોઈ રાજકીય લડત હતી જ નહીં, આ એક ચળવળ હતી અને આ ચળવળ 45 દિવસ ચાલી અને એનો મુખ્ય હેતુ અસ્મિતાની લડાઈ માટેનો હતો। એટલે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે હું ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અને કોર કમિટી વતીથી સર્વે રાજકીય પક્ષના આગેવાનો, અમારા સમાજના પણ આગેવાનો, કાર્યકર મિત્રોને કહેવા માગું છું કે કોઈના પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવો નહીં। આપણે સૌ જવાબદાર નાગરિકો છીએ। આ લડાઈ મેં આપણે કહ્યું એમ કે કોઈ વ્યક્તિગત હતી જ નહીં, અસ્મિતાની લડાઈ હતી। એટલે કોઈ પણ પ્રકારનો કોઈ વાણી વિલાસ એ કોઈએ કરવો નહીં। અંગત રાગ દ્વેષ ઊભી થાય એવી કોઈ પણ પ્રકારની ભાષાનો પણ કોઈએ ઉપયોગ કરવો નહીં। આપણે ગુજરાતી છીએ, આપણે આ દેશના નાગરિક છીએ, આપણે બધાને ભેગા જ રહેવાનું છે। એટલે ક્યાંય પણ કટુતાને સ્થાન હોઈ જ ન શકે। કોઈ પણ બાબતો હોય એ સિદ્ધાંત આધારિત લડાઈ હોય। એટલે પુનઃ વિનંતી કરું છું કે આને વ્યક્તિગત રીતે અથવા કોઈ રાજકીય રીતે આ બાબતને લેવી નહીં। બીજી વાત એ કે અમારા જ સમાજના મોભી અને અગ્રણી આગેવાન માન્ય શંકરસિંહજી વાઘેલા બાપુ એ ખોડલધામ ગયા હતા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા અને એમને પ્રેસમાં બાઇટમાં એવું જણાવ્યું કે હવે આ આંદોલન પૂરું થાય છે, એમાં પાર્ટ 1, 2, 3 એવું કંઈ હોય નહીં।
તો એના લીધે ક્ષત્રિય સમાજમાંથી, અન્ય સમાજમાંથી અમારા કોર કમિટીના સભ્યોને પણ ફોન આવ્યા, સંદેશાઓ આવ્યા. તો એમાં સ્પષ્ટતા કરવાની કે અમારા મોભી આગેવાન છે, પણ આ આંદોલન એક સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતા માટેનું હતું. પુરુષોત્તમ રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો એની સામે હતું. એટલે એમને એવું કહ્યું કે આ આંદોલન પૂર્ણ થાય છે તો એ અમારા આદરણીય જરૂર છે, પણ આંદોલન ક્ષત્રિય સમાજે શરૂ કર્યું હતું. સંકલન સમિતિની 120 સંસ્થાઓએ શરૂ કર્યું હતું, એમાં તમામનો સહયોગ હતો. એટલે આંદોલન ચાલુ અથવા બંધ એ નક્કી કરવાનો અધિકાર એ ક્ષત્રિય સમાજ, સંકલન સમિતિ, કોર કમિટી અને અમારા નાનામાં નાના ભાઈ સુધીનો છે. એટલે આવો કોઈને અધિકાર નથી. એટલે કદાચ શરત ચૂકથી એમનાથી બોલાવ્યું હશે એવું હું માનું છું, કારણ કે એમના જેવા પીઢ વ્યક્તિ એ આવું બોલી ન શકે. એટલે આવી કોઈ દ્વિધા ઊભી ન થાય એટલે આ પણ અમે સ્પષ્ટતા કરીએ છીએ. કારણ કે એના લીધે શું થાય કે છેલ્લા 2 દિવસથી અમે જોયું કે મીડિયામાં અને કેટલાક રાજકીય વિશ્લેષકોએ એવી વાત ચાલુ કરી કે આ અસ્મિતા આંદોલનને કોઈ વ્યક્તિઓનો અથવા કોઈ નેતાઓનો દૂરી સંચાર હતો. આમાં કોઈનો દૂરી સંચાર હતો જ નહીં. આ સ્વયંભૂ આંદોલન હતું અને સંકલન સમિતિ તો એક માધ્યમ હતું. સંકલન સમિતિએ પણ ક્યાંય સંમેલનો કર્યા નથી. સંકલન સમિતિએ ફક્ત એટલો જ પ્રયાસ કર્યો કે આ આંદોલન અન્ય દિશામાં ફંટાઈ ના જાય, હિંસક ના થાય, શાંતિ સલામતી જોખવાય નહીં. અને અમે જેટલા પણ સંમેલનો કર્યા એમાં આ વસ્તુ અમે સિદ્ધ કરી અને મતદાનના દિવસે પણ આ વસ્તુ અમે સિદ્ધ કરી છે. ક્યાંય પણ એક નાની ઘટના પણ બનવા પામી નથી. એટલે આ બધી બાબતોની ચર્ચા કરવા માટે સાથે સાથે સંકલન સમિતિ અને સમાજની તમામ સંસ્થાઓ એ હવે આગામી સમયમાં શું સામાજિક પ્રવૃત્તિઓ કરવી, કારણ કે ટૂંક સમયમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ તિથિ પ્રમાણે ઉજવવાનો પણ કાર્યક્રમ આવી રહ્યો છે. તો એનું કેવી રીતે આયોજન કરવું, જિલ્લા તાલુકા મથકે જીપીએસસી યુપીએસસીના ક્લાસો, શૌર્યધામ, કન્યા છાત્રાલયો, આ બધી ટૂંકમાં અમે સમાજને પણ વિનંતી કરીએ છીએ, સંસ્થાઓને પણ, કે આપણે આવા સામાજિક રચનાત્મક કાર્યોમાં ભેગા થઈને લાગીશું. એટલે જે મુદ્દો રાજકીય નહોતો પણ અમને મજબૂર બનાવવામાં આવ્યા હતા, અમારી વાત ના માની ટિકિટ કાપવાની, એટલે અમારે ના છૂટકે મજબૂર થઈ, કોઈ વિકલ્પ નહોતો. એટલે અમારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાનનો આદેશ આપવામાં આવ્યો. એનો મતલબ એવો નથી કે કોઈ પક્ષની અમે તરફેણ કરીએ છીએ અથવા કોઈ પક્ષની અમે વિરુદ્ધમાં છીએ. અમારા માટે બધા સરખા છે. એટલે અમારું આ શુદ્ધ સામાજિક આંદોલન હતું. અને અમે હવે સંકલન સમિતિની મિટિંગ ક્યારે બોલાવી એની પણ ચર્ચા કરવા ભેગા થયા છીએ. એટલે આ મુખ્ય અમારા મુદ્દાઓ હતા. હવે આપને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપ પૂછી શકો. જે અગાઉ તમે કીધું હતું કે જે જિલ્લા પંચાયતની ચૂંટણીની બધું આવશે એમાં આપણે વિરોધ દર્શાવ્યો છે, આગળનો જે કહીશું ના, વિરોધ એમાં વિરોધ દર્શાવવાની વાત હતી જ નહીં. એમાં વિરોધ દર્શાવવાની વાત હતી જ નહીં. એમાં એવી વાત હતી કે આ મતદાન જ્યારે આપણે પ્રેસ કરી, અમે એવી વાત કરી હતી કે સંકલન સમિતિ, ક્ષત્રિય સમાજની સંસ્થાઓ, સહયોગી સંસ્થાઓ બધી ભેગી થશે. કારણ કે જો કોઈ પણ રાજકીય પક્ષ હોય, એ ભાજપ હોય કે કોંગ્રેસ, એ આખા સમાજને કાયમ માટે નારાજ રાખી શકે નહીં. એટલે એ લોકો પણ પહેલ કરવાના છે. એટલે અમે અત્યારથી તમને એવું નથી કહેતા કે અમે તાલુકામાં અને જિલ્લામાં અમે કોઈ પક્ષ બનાવી દઈશું, એવી વાત અમે ક્યારેય નથી કરી. અમે એવું કીધું હતું કે અમે એક બૃહદ સમિતિ બનાવીશું. અમારી સંકલન સમિતિમાં અન્ય સંસ્થાઓને પણ જોડીશું, સભ્યોને પણ જોડીશું, આનું વિસ્તૃતીકરણ કરીશું અને અમે રચનાત્મક કાર્યો કરીશું. તો હવે રાજકીય પક્ષોને નક્કી કરવાનું કે આ ક્ષત્રિય સમાજ જે મુદ્દા લઈને નીકળ્યો હતો, હવે જે એની નારાજગી છે આજે પણ અકબંધ છે. તો રાજકીય પક્ષે તો રાજકીય રીતે વિચારવાનું હોય. અને કોઈ પણ રાજકીય પક્ષ કઈ રીતે વિચારે? મતની રાજનીતિથી. અમે કોઈ મતની રાજનીતિથી નહોતું વિચાર્યું. અમારા માટે વિજય પરાજય કોઈ મહત્વની વસ્તુ હતી જ નહીં. અમે આંકડામાં પડવા માગતા જ નથી. અમારો તો ઉદ્દેશ હતો કે ભાઈ અમારી વાત નથી રાખી તો અમે પણ અસ્મિતાની લડાઈમાં પીછેહટ નહીં કરીએ, આટલી જ વાત હતી. જે મતદાન 4 તારીખે આપશે, તમારો એવું દાવો છે કે ઘણી બેઠકો પર તમે સારું પરિણામ આવશો. ધારો કે તમારી અપેક્ષાથી વિપરીત પરિણામ આવ્યું, પર્ટિક્યુલર રાજકોટ બેઠક ઉપર વિપરીત પરિણામ આવ્યું, તો શું આગળની રણનીતિ રહેશે સંકલન? અમારી કોઈ રાજકીય એવી ઈચ્છા જ નથી
અમારી લડાઈ કોઈ જય પરાજય કે ચૂંટણીનું પરિણામ આ આવે કે પરિણામ આ આવે એના માટેની હતી જ નહીં, છે જ નહીં. પણ બાય ડિફોલ્ટ આખા ભારતીય જનતા પાર્ટીને અમે 25 દિવસ સુધી રાહ જોઈ કે રૂપાલાની ટિકિટ કાપો. છેલ્લે અમારે નક્કી કરવું પડ્યું કે ભાઈ હવે અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરીશું. તો એ મતદાન અમે કર્યું છે, ડંકાની ચોટ ઉપર કર્યું છે. અને અમારી સાથે અન્ય સમાજો પણ જોડાયેલા છે. એટલે 4 તારીખે કેટલી બેઠકો આવશે, શું બેઠકો આવશે, એમાં એ અમારો વિષય જ નથી. એ તો તમામ પત્રકાર મિત્રોને હું પૂછું છું કેટલી બેઠક આવશે, કારણ કે તમે તો ફિલ્ડમાં છો. એટલે અમારી કોઈ જય પરાજય કે બેઠવાની કોઈની વાત જ નથી. જી સવાલ સીધો છે, તમારી ડિમાન્ડ હતી કે રૂપાલા હટાવવાની, પાર્ટી રૂપાલા ના હટાય. તમે સ્પષ્ટ કહ્યું તમે 25 કે 25 બેઠક ઉપર રૂપાલા દેખાય છે. તમારો એક કારણ છે રૂપાલા હારવા દો. જો રૂપાલા નથી હારતા તો સંકલન સમિતિ ઉપર મૂકશું. જો સંકલન સમિતિ એ તમામ સમાજોની સાથે રાખી અને રાજકોટમાં નહીં સમગ્ર ગુજરાતમાં અમને બધા જ રૂપાલા દેખાતા હતા અને અમે બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું. વાત રહી રાજકોટની, તો અમે કહીએ છીએ કે અમારું જે માઇક્રો મેનેજમેન્ટ હતું એના કારણે પુરુષોત્તમ રૂપાલા હારવાના જ છે. પણ ના હાર્યા તો અમે તમને પહેલાં જ કીધું કે અમે કોઈ પરિણામની ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ. આમાં જય પરાજય અમે તો વિજયમાં પણ સંયમ રાખવાવાળા છીએ અને પરાજયમાં પણ અમારો જે સંયમ હોય, અસ્મિતા હોય, અમે તો 0 લેવલે કામ કરવા, અમે ક્ષત્રિયો છીએ. એટલે અમે જય પરાજયની ચિંતા કરતા નથી. એ તો બાય ડિફોલ્ટ છે. અમારા વિરોધના કારણે કોણ જીત્યું કોણ હાર્યું અમને તો કોઈના પર અમારા કોઈના પર દુશ્મની પણ નથી, કોઈની સાથે પ્રેમ પણ નથી. એટલે અમે તો રૂપાલાજી નહીં, અમે તો તમામ બેઠક ઉપર ભાજપને ડેમેજ કરવા માટે સંગઠિત થઈ અને મજબૂત શક્તિથી ક્ષત્રિય સમાજે 45 ડિગ્રીમાં સહયોગી સમાજો સાથે 80% મતદાન કર્યું છે. એટલે રિઝલ્ટ જે પણ આવે અમે નથી કહેતા શું રિઝલ્ટ આવશે. રૂપાલા હારે રૂપાલા જીતે એ 2 નંબરની વસ્તુ છે. હા, અમે રૂપાલા હારે એના માટેના તમામ પ્રયત્નો કરેલા છે અને પરિણામથી અમારી જે અસ્મિતાની વાત છે એને કોઈ આંચ આપવાની નથી. અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ. અત્યારે મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું. ના, જેમ કોઈ કથા હોય, ભાગવત કથા હોય અને પછી કથાકાર એમ કે 7 દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છીએ, એમ આ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ. કોઈ સમાજ એવું ના કહી શકે કે એના બધા પ્રશ્નો પતી ગયા. કાલે પ્રશ્નો નવા ઊભા થશે સમયની સાથે. અને હા, તમારા માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આ આંદોલન એ કોઈ વ્યક્તિઓ સામેનું હતું જ નહીં, કોઈ સરકાર સામેનું પણ નહોતું. અસ્મિતાની લડાઈથી એટલે અમારી સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ, તમામ સમાજો, અમારા કોર કમિટીના આગેવાનો એને કોઈ પણ પ્રકારનો રંજાડવાનો, દબાવવાનો, નુકસાન કરવાનો પર્સનલ ટાર્ગેટ જો કોઈ બનાવશે, પછી એમાં જે બી હોય, સરકાર હોય કે જે હોય, તો ફરીથી આ પાછું આંદોલન જે વિરામ લીધું છે ને એ આંદોલન ડબલ વેગથી અમારે ચલાવવા માટે મજબૂર બનવું પડશે. આ વાત પણ એટલા સંયમ સાથે સરકાર અને જેને પણ લાગતું વર્તું હોય એને હું કહેવા માગું છું, નમ્રતાથી કહેવા માગું છું, વિનમ્રતાથી કહેવા માગું છું. પહેલું નિવેદન તમે એમ આપ્યું કે આ અમારી કોઈ વ્યક્તિની સામેની લડાઈ નહોતી. જો વ્યક્તિની સામેની નહોતી તો પુરુષોત્તમ રૂપાલાની સામેની લડાઈ શું તમે નથી સ્વીકાર્યું કે આ પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનના કારણે એમની સામેની વ્યક્તિગત લડાઈ છે? જો એવું ન હોય તો આ જે લડત હતી શાના માટે? જો તમને બીજો પ્રશ્ન, જો સમાજનો વિષય હોય તો સમાજને ગુમરાહ નથી કરવાનો થતો, એના માટે વિરામ છે કે ખરેખર વિરામ સંપૂર્ણ વિરામ છે? આ 2 પ્રશ્નોના જવાબ પહેલા. જો તમને કહું, પુરુષોત્તમ રૂપાલા સામેનો વ્યક્તિગત વિરોધ હોત તો અમે પુરુષોત્તમ રૂપાલાની વ્યક્તિગત જીવનની બાબતોમાં પણ ઉતર્યા હોત. અમારો વિરોધ પુરુષોત્તમ રૂપાલા સામે એટલે હતો કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર હતા, કેન્દ્રના મંત્રી હતા અને એમના દ્વારા વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. એટલે અમારો વિરોધ એટલે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં થયો. તમે બીજી વાત કરી સમાજને ગુમરાહ કરવાની. સમાજ કોઈ જગ્યાએ ગુમરાહ થયો નથી. આ સ્વયંભૂ આંદોલન હતું. કોઈનાથી ગુમરાહ કોઈ થાય જ નહીં. ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આંદોલન પહોંચેલું હતું. અમારો સમાજ હોય કે અમને મદદ કરવાવાળા ગુમરાહ તમે કોઈને કરી શકો નહીં.
તમે અમે જેટલા બી સંમેલનો કર્યા તમામ સંમેલનોમાં સ્વયંભૂ લોકો આવ્યા છે. અમે કોઈ વ્યવસ્થા પૂરી પાડી નથી. ફંડિંગ પણ ક્યાંથી નથી આવ્યું. અમારા જ માણસો, શુભેચ્છકો, કોર કમિટીના સભ્યો, આ બધાએ રૂપિયો જેને જેવું યોગદાન, ફૂલ લઈને ફૂલની પાખડી. એટલે આપણા જે પ્રશ્નોનો આ જવાબ છે કે એજ એ વ્યક્તિ નહીં, ભારતીય. આ હતા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા. તેમના દ્વારા શંકરસિંહ વાઘેલાએ જે રીતે નિવેદન આપ્યું છે તે નિવેદનને લઈને જવાબ આપ્યો છે. સાથે જ જે રીતે આંદોલન ચાલ્યું છે, તમામ સમાજોને સાથે રાખીને મતદાનના દિવસે ક્ષત્રિય સમાજે મતદાન કર્યું છે ને વિજય અને પરાજયની જે વાત ચાલી રહી છે તેમણે કરણસિંહ ચાવડાએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે અમારું કામ હતું આંદોલન કરવું. પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી તેના કારણે તેમને માફી માંગવી જોઈએ, પરંતુ આવું ના થયું. ભારતીય જનતા પાર્ટીએ પણ ટિકિટ તેમની રદ ના કરી. તેના કારણે અમને ભારતીય જનતા પાર્ટીના સામે પણ પડવું પડ્યું. તેમણે આ આંદોલન છે તે હજી અલ્પ વિરામ છે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી છે, પરંતુ આગામી 4 જૂનના રોજ જે પરિણામ આવશે તેને લઈને પણ તેમણે વાત કહી છે. અને તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજે જે મતદાન કર્યું છે તે મતદાનની અસર છે તે આગામી 4 જૂનના રોજ પરિણામમાં જોવા મળશે. અલગ અલગ બાબતોને લઈને પણ તેમણે વાત કરી. આગામી સમયમાં જિલ્લા પંચાયતની કે પછી ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ થવાની છે તેને લઈને પણ તેમણે કહ્યું કે તમામ રાજકીય પાર્ટીઓમાં જે રાજકીય પાર્ટી અમારા સમાજને મહત્ત્વ આપશે અને અમારા ઉમેદવારો એમની પસંદગી કરશે તે પાર્ટીને અમે પૂરેપૂરું સમર્થન આપીશું. હાલ તો આ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ જે જાહેરાત કરી છે હાલ આંદોલનના અલ્પ વિરામની, હવે જોવાનું એવું કે આગામી સમયમાં આ આંદોલન ક્યાં સુધી ચાલે છે અને ખરેખર ભારતીય જનતા પાર્ટી છે તે હવે ક્ષત્રિય સમાજને મનાવશે કે કેમ તેને લઈને પણ હવે સવાલો છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.